નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષા લેવામાં આવી હતી એના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો તમે જોઈ શકો છો ટાટ એચએસ પેપર સોલ્યુશન તારીખ 12/4/2026 ના રોજ આ પરીક્ષા છે એ પરીક્ષા લેવામાં આવી હતી. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અંગ્રેજીના પ્રશ્નો છે, પેર ધ વર્ડ્સ વિથ ધેર, અને એ પ્રમાણે જે એનો જવાબ આવશે બી આવશે. આ પ્રમાણે તમે પ્રશ્ન જોઈ અને એ પ્રમાણે મેચ કરી લેજો. which word has no suffix? તો એનો જવાબ આવશે એમ્બ્રેન્સ. એના પછી અંગ્રેજીનો ત્રીજો પ્રશ્ન છે find out the odd pair. તો bond bind એ રહેશે. પછી ચોથો પ્રશ્ન છે arrange these sentences in proper order to describe an accident since. તો એનો પણ સાચો જવાબ આવશે ડી એ સાચો જવાબ રહેશે. એના પછી છે select the sentence with almost meaning the sentence at the moment the duck looked exhausted. તો એનો સાચો જવાબ રહેશે the duck looked very tired. એના પછી put the proper preposition in the blank he was looking blank his lost keys. એનો સાચો જવાબ રહેશે 4. એના પછી જે સાતમો પ્રશ્ન છે blank he finds job his family will strive, fill the blanks with proper word. તો એનો સાચો જવાબ છે unless. એના પછી જે આઠમો પ્રશ્ન છે તમે જોઈ શકો છો the harder you work the blank result you will get. તો એનો સાચો જવાબ રહેશે better. select the similar word inventory. તો એનો સાચો જવાબ રહેશે index. એના પછી all the crowns are black we rarely. તો અહીંયા જે ખાલી જગ્યા છે એની અંદર rarely આવશે. પછી which expressions best conveys the idea. તો એનો સાચો જવાબ છે b during the curfew the streets were desolate look. એના પછી જે 12મો પ્રશ્ન છે એનો તમે જોઈ શકો છો સાચો જવાબ what is the correct noun for the verb compel. તો એનો સાચો જવાબ છે compulsion. એના પછી જે 13મો પ્રશ્ન છે fill in the blanks with correct preposition. તો એનો સાચો જવાબ રહેશે to. પછી 14મો પ્રશ્ન છે fill the blanks with appropriate article. તો એનો સાચો જવાબ રહેશે n. બંને જગ્યાએ n અહીંયા જે સેન્ટેન્સ છે એની બંને જગ્યાએ n આવશે. જે 15મો પ્રશ્ન છે identify the correct verb according to the subject verb agreement. તો અહીંયા જે છે એ ખાલી જગ્યા છે એની અંદર સાચો જવાબ આવશે verb. પછી નીચે આપેલી ખાલી જગ્યાની અંદર યોગ્ય ગાણિતિક સંખ્યા મૂકી સમીકરણ સાચું બનાવો. તો અહીંયા સાચો જવાબ રહેશે પ્લસ પ્લસ માઇનસ. તો એ જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી આગળ તમે જોઈ શકો છો ગણિતના પ્રશ્નો છે દરરોજ સવારે ટાવર એ નો પડછાયો ટાવર બી પર પડે છે, સાંજે ટાવર બી નો પડછાયો ટાવર એ પર પડે છે, તો ટાવર બી એ ટાવર એની કઈ દિશામાં આવેલ હશે. તો એનો સાચો જવાબ પશ્ચિમ રહેશે. એમ એ પી નો પુત્ર છે, ક્યુ એ ઓ ની પૌત્રી છે, ઓ એ પી નો પતિ છે, તો એમ નો ઓ સાથે શું સંબંધ હશે. તો એનો સાચો જવાબ રહેશે પુત્ર. 1, 5, 14, 30 પછી જે ખાલી જગ્યા છે અને પછી 91 આપેલા છે તો ખૂટતી સંખ્યા કઈ હશે. તો એનો સાચો જવાબ રહેશે 55. નીચેનામાંથી બાકીની સંખ્યાઓમાંથી જુદી પડતી સંખ્યા કઈ છે. તો એનો સાચો જવાબ છે 62. પછી આગળ 4 બાળકો એક જ હારમાં બેઠા છે, એ બી ની બાજુની સીટ પર છે, સી ની બાજુ પણ સી ની બાજુમાં નહીં. જો સી એ ડી ની બાજુમાં બેઠો ન હોય તો ડી ની બાજુની સીટમાં કોણ બેઠું હશે. તો એનો સાચો જવાબ રહેશે એ. એના પછી અહીંયા આકૃતિ આપેલી છે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ 8 વ્યક્તિઓ કેન્દ્રની સામે મુખ રાખીને બેઠા છે. જો દરેકનું સ્થાન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 સ્થાન ખસે તો નીચે પૈકી કઈ ઘટના બની શકે. તો અહીંયા એનું મુખ અગ્નિ સ્થાનમાં હશે. તો એ સી છે એ સાચો જવાબ રહેશે. એક વિદ્યાર્થી દક્ષિણ તરફ 12 કિલોમીટર અંતર કાપે છે, જમણી બાજુ વળી 10 કિલોમીટર અંતર કાપે છે, ફરી જમણી બાજુ વળી 12 કિલોમીટર અંતર કાપે છે, તો તે વિદ્યાર્થીનું પ્રસ્થાન બિંદુથી કેટલું દૂર હશે. તો એનો સાચો જવાબ છે 10 કિલોમીટર. પછી ઓડિટોરિયમ શબ્દનો ઉપયોગ કરી કયો શબ્દ ન બને. તો એનો સાચો જવાબ છે એડમિન. પછી આગળ તમે જોઈ શકો છો શ્રેણીમાં આગળનું પદ કયું આવે. તો એનો સાચો જવાબ રહેશે સી ડબલ ઈ 25 125. આગળની આકૃતિ મુજબ છેલ્લી આકૃતિમાં કઈ સંખ્યા આવશે. તો એનો સાચો જવાબ રહેશે ડી 21 નંબર. આપેલા વિધાનના સારાંશમાં કયું સાચું છે. તો વિધાન આપેલું છે અને એના નીચે 2 સારાંશ આપેલા છે. તો એનો સાચો જવાબ રહેશે બંને સારાંશ ખોટા છે. જો ઘડિયાળમાં 5:40 વાગ્યા હોય તો દર્પણમાં પ્રતિબિંબમાં કેટલો સમય બતાવશે. તો 6 અને 20. એક લીપ યરમાં કેટલા કલાક હોય છે. તો 8784. જો પ્લસ નો અર્થ ગુણાકાર થતો હોય અને માઇનસ નો અર્થ પ્લસ થતો હોય અને ગુણાકારનો અર્થ ભાગાકાર થતો હોય તો અહીંયા સાચો જવાબ કયો આવશે.
તો અહીંયા જે સૂચના આપેલી છે તો એ પ્રમાણે એનો સાચો જવાબ રહેશે 3. પછી 1956 માં આવેલ બ્લૂમ ટેક્સોનોમીમાં વર્ષ 2001 માં શું ફેરફાર કરવામાં આવ્યો હતો? તો સર્વેક્ષણ અને બદલે સર્જન કરવામાં આવ્યું. એ સાચો જવાબ રહેશે ઓપ્શન એ. એના પછી 32મો પ્રશ્ન છે આપેલ પ્રાપ્તાંકોનું પ્રમાણ વિચલન શોધો. તો એનો સાચો જવાબ રહેશે 15. વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક કહે છે કે આ એકમ અઘરો લાગે છે, ચાલો ફરી સમજાવું, મજા પડશે. આ વર્ગ વ્યવહારનું કયું ઘટક છે? તો લાગણી સ્વીકાર. અધ્યયન તરીકે આકલન સમજાવતું વિધાન કયું છે? તો આગામી અધ્યયન કયું વધુ સારું બની શકે જેનાથી વિદ્યાર્થીઓનું અધ્યયન સુધરે તે જાણવા કરવામાં આવે છે. વિદ્યાર્થીના વ્યક્તિત્વ, વર્તન કે બિન વિદ્યાકીય નિષ્પત્તિનું મૂલ્યાંકન કયું સાધન ઉપયોગમાં લેવો વિચારે છે? તેનો સાચો જવાબ છે સીધી કસોટી. તે માઇક્રો ટીચિંગનું લક્ષણ નથી. તો અહીંયા આપેલું છે તે અધ્યયન કૌશલ્ય શીખવતી વાસ્તવિક પરિસ્થિતિ છે. તે મૂલ્યાંકનનું લક્ષણ નથી. તો મૂલ્યાંકન એ શિક્ષણનું સાધ્ય છે. જો કોઈ કસોટીનું કઠિનતાનું મૂલ્ય 0 થી 100 માં વિચારવામાં આવે તો તેનું મૂલ્ય કેટલું હોય તો સારું ગણાય? તો 20 થી 80 ની વચ્ચે. વક્ર રેખા સમાધારણ હોવાના કારણે વચ્ચેના ભાગેથી વધુ અણીદાર હોય તો આ ખામીને શું કહેવાય? તો એનો સાચો જવાબ છે એ ચપળટક કૂદતા. પછી આગળ છે 40મો પ્રશ્ન પોતાના કાર્યોમાં સુધારણા લાવવા માટે કાર્ય કરનાર દ્વારા જ હાથ ધરાવતા સંશોધનોને શું કહે છે? વ્યક્તિગત સંશોધન. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? કચ્છ. ગગનયાન મિશન પહેલા અવકાશમાં જનાર ભારતના પ્રથમ હ્યુમનોઇડ રોબોટનું નામ શું છે? તો વ્યોમમિત્ર. એક શાળામાં ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્શિયલ લિટરસી અને એન્વાયરમેન્ટ અવેરનેસ વિષય શરૂ કરવામાં આવે છે. આ પ્રેક્ટિસ એનએપી 2020 ના કયા સિદ્ધાંત રજૂ કરે છે? આજીવન અને નિરંતર શિક્ષણને પ્રોત્સાહન. હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ આ કઈ પ્રકારની ધાતુના નામ છે? તો એનો સાચો જવાબ છે લોખંડ. 21 લેસન્સ ફોર 21st સેન્ચુરી આ પુસ્તકના લેખક કોણ છે? તો યુવલ નોઆ હરારી. કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે. આ વિધાન માટે નીચેના પૈકી કયું યોગ્ય છે? તો શિક્ષક કેન્દ્ર સ્થાને હોય છે. કેળવણી એટલે તો એનો સાચો જવાબ અહીંયા આવશે એ. આ 4 આપેલા છે એમાંથી એ જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી કેળવણીનો એક ઉદ્દેશ આત્મસાક્ષર છે. નીચેના પૈકી કયું વિધાન આત્મસાક્ષરતાને યોગ્ય રીતે રજૂ કરે છે? તો એનો સાચો જવાબ છે માનવને પોતાની મહત્તાઓ અને મર્યાદાનું જ્ઞાન થયું. પછી આગળ તમે જોઈ શકો છો 49મો પ્રશ્ન શિક્ષણની કઈ વિચારધારાને તત્વજ્ઞાનના આધારભૂત તત્વ તરીકે વિજ્ઞાનની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ કર્યો? તેનો સાચો જવાબ છે વ્યવહારવાદ. શિક્ષક વ્યક્તિના રસ, રુચિ, ક્ષમતા અને જરૂરિયાતો અનુસાર વિકાસ માટે છે. આ વિધાન શિક્ષણના કયા હેતુ સાથે બંધ બેસે છે? તો વ્યક્તિગત હેતુ. શિક્ષણના આ સ્વરૂપમાં શિક્ષણ પ્રત્યક્ષ પણ અલ્પજીવી હોય છે. તો નિરંતર શિક્ષણ. આ પ્રકારના શિક્ષણમાં સાતત્ય જળવાઈ રહે તે માટે શિક્ષક કરતા શૈક્ષણિક સામગ્રી વધુ મહત્વની છે. તો દૂરવર્તી શિક્ષણ. કયા વાદને વિચારવાદ તરીકે ઓળખવામાં આવે છે? તો આદર્શવાદ. શિક્ષણમાં એવા વિષયોનો સમાવેશ કરવો જોઈએ કે જે બાળકોને જીવનમાં ઉપયોગ થાય. આ વિચાર કયા વાદ સાથે સુસંગત છે? તો વ્યવહારવાદ. પ્રકૃતિ દર્શન અનુસાર કિશોરાવસ્થા માટેનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો પુસ્તકીય જ્ઞાન નહીં પણ મુક્ત શિક્ષણ આપે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસ સાથે બંધ બેસતું વિધાન નીચેના પૈકી કયું છે? તો પ્રેમાનંદ ભટ્ટ અને શામળ ભટ્ટ એ સગુણ ભક્તિ પરંપરાના સાહિત્યમાં મુખ્ય હતા. 57મા નંબરનો પ્રશ્ન છે પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના? તો ગોંડલના રાજવી ભગવતસિંહજીએ કરી હતી. વિધાન સામાન્ય વનસ્પતિ લીલા રંગની જોવા મળે છે અને કારણ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. વિધાન તેનો સાચો જવાબ છે વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન માટે યોગ્ય સમજૂતી નથી. વિગતો વાંચો અને નક્કી કરો કે કયો જવાબ આવશે. તો મેરી કોમ બોક્સિંગ, તો દીપા કર્માકર એ જિમ્નેસ્ટિકની અંદર સાચો જવાબ આવશે. પછી 60મો પ્રશ્ન છે અહીં આપેલા ક્ષેત્રોના ક્રમ ડાબેથી જમણી મુજબ મહાન વિભૂતિ સાથે જોડતો કયો સાચો થાય છે? તો એનો સાચો જવાબ છે એ રવિશંકર રાવલ, મધર ટેરેસા, અમર્ત્ય સેન અને અટલ બિહારી વાજપેયી. પછી 61મા નંબરનો પ્રશ્ન છે ભારતના ઇતિહાસ માટે સમયરેખાના સંદર્ભમાં ઈસવીસન પૂર્વેથી આગળ નીચેની વિગત કયો ક્રમ સાચો રહેશે? તો અહીંયા જે પ્રમાણે જવાબ આપેલા છે 4 એના પ્રમાણે સાચો જવાબ રહેશે એ. એના પછી 62મા નંબરનો પ્રશ્ન સપ્ટેમ્બર 2025 સુધીની માહિતી મુજબ યુનેસ્કો દ્વારા ઘોષિત ન થયેલ વિશ્વ વિરાસત સ્થળ કયું છે? તો વડનગર શહેર, ગુજરાત. અહીં આપેલા વિકલ્પોમાંથી ભારતની નદીઓને તેના ઉદ્ગમ સ્થાન સાથે જોડતું સાચું જોડકું કયું છે?
તો અહીંયા એ જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી છે 64મા નંબરનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શાળા શિક્ષણ માટે અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રનું પુનર્ગઠિત માળખું કયું છે? તો એનો સાચો જવાબ છે 5+3+4. શિક્ષણમાં ક્ષમતા નિર્માણ માટે NEP 2020માં CPD ની ભલામણ કરવામાં આવી છે. અહીં CPD એટલે તો કન્ટિન્યુઅસ પ્રોગ્રેસિવ ડેવલપમેન્ટ. એના પછી 66મો છે, એની અંદર બે વિધાન આપેલા છે અને એના પરથી તમને કહ્યું છે કે કયું વિધાન સાચું છે. તો એનો એ વિકલ્પ સાચો રહેશે. વિધાન 1 સાચું છે જ્યારે વિધાન 2 ખોટું છે. એના પછી આગળનો પ્રશ્ન છે NEP 2020 મુજબ વિદ્યાર્થીનું 360 ડિગ્રી મૂલ્યાંકન એ સંદર્ભમાં શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? તો કલા, રમતગમત અને વ્યવસાય શિક્ષણ સંબંધિત મૂલ્યાંકનનો સમાવેશ. તાજેતરમાં દિલ્હીમાં ભારત મંડે 16 ફેબ્રુઆરી 2024 રોજ નીચેના પૈકી કયા કાર્યક્રમનું આયોજન થયું હતું? તો ઓલ ઇન્ડિયા AI સમિટ, AI ઇમ્પેક્ટ સમિટનું જે છે એ આયોજન કરવામાં આવેલું હતું. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ. NEP 2020માં શિક્ષણમાં ટેકનોલોજીના વિનિયોગ માટે કઈ સંસ્થાની રચના કરવાની દરખાસ્ત કરવામાં આવી છે? જે ટેકનોલોજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન પ્રદાન માટે મંચ પૂરું પાડશે. તો NETF, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. 70મા નંબરનો પ્રશ્ન છે વર્ગખંડમાં ફ્લિપ્ડ ક્લાસરૂમ મોડેલનો ઉપયોગ એટલે શું? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ઘરેથી વિષય વસ્તુનો વિડીયો જોઈને આવે અને વર્ગમાં તેના વિશેની ચર્ચા કે પ્રવૃત્તિ કરે. 71મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી એ માનવમાં વિકાસ એ માનવમાં જોવા મળતો ફેરફાર છે. આ ફેરફાર માટે શું છે? શું સાચું છે? તો તે ગુણાત્મક અને સર્વાંગી ફેરફાર છે. 72મા નંબરનો પ્રશ્ન છે વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોના મતે અધ્યયન શું છે? તો અધ્યયન એ પરિવર્તન છે. પછી 73મા નંબરનો પ્રશ્ન છે અધ્યયન એ જ્ઞાન મેળવવાની, યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની સક્રિય માનસિક પ્રક્રિયા છે. અધ્યયન વિશેનો આ દ્રષ્ટિકોણ કોનો છે? તો જ્ઞાનવાદી મનોવૈજ્ઞાનિકો. હોવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત અનુસાર 7 પ્રકારની માનસિક શક્તિ હોય છે. જો કોઈ વ્યક્તિમાં 7 પૈકી અવકાશી શક્તિ સવિશેષ હોય તો શું હોવાની સંભાવના મહત્વ છે? તો એ શિલ્પકાર. પ્રેરણાના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો પ્રેરણા વ્યક્તિની જરૂરિયાતોમાંથી ઉદ્ભવી શકે છે. કયું વિધાન ખોટું છે? તો બી ખોટું રહેશે. વ્યક્તિગત ભિન્નતામાં સંદર્ભમાં કયો શૈક્ષણિક ફલિતાર્થ યોગ્ય નથી? તો ડી વર્ગના વિદ્યાર્થીઓને પ્રયાત મહાવરો મળે તે માટે વધારે ગૃહ કાર્ય આપવું જોઈએ. પરીક્ષામાં ઓછા ગુણ આવતા વિદ્યાર્થી કહે છે વિજ્ઞાનના સાહેબ બહુ કડકાઈથી પેપર ચેક કરે છે. આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? પ્રક્ષેપણ. વિશેષ બાળક અને તેના લક્ષણોને દર્શાવતી ખોટી જોડ ઓળખો. તો ડિસ્ગ્રાફિયા ધરાવતું બાળક ગ્રાફ દોરવામાં મુશ્કેલી અનુભવી શકે છે. આ ખોટી જોડ છે. પછી એક તમને ટેબલ આપેલું છે અને આ ટેબલ પ્રમાણે જે છે એ ગણિત વિષય તમને કેવો લાગે છે? તો આ વલણ માપદંડનું કયું સ્વરૂપ દર્શાવે છે? તેનો સાચો જવાબ છે ઓસગુડ. કયા સમયગાળામાં માનવ શરીર વૃદ્ધિ મહત્તમ થાય છે? તો શિશુ અવસ્થા. વિકાસના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. તો અહીંયા જે સી નંબરનું વિધાન છે એ વિધાન ખોટું રહેશે. જ્ઞાન તંત્રની ખામી /સતી ધરાવતા અધ્યયતાને શું કહેવામાં આવે છે? તો અધ્યયન અક્ષમતા. કેટલાક તરુણ પોતાની જાતને તેંડુલકર, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત માનીને પોતાના દરજ્જાની જરૂરિયાત સંતોષે. આ શાનું ઉદાહરણ છે? તાદાત્મ્ય. વિકસિત પ્રાણી કે બુદ્ધિશાળી માનવી માટે કયા પ્રકારનું અધ્યયન ઉપયુક્ત છે? આંતરસૂઝ દ્વારા અધ્યયન. પછી છે અજાગ્રત ઈચ્છાઓની અસર જાગ્રત વર્તન પર પડ્યા વિના રહેતી નથી. આ કયો સિદ્ધાંત છે? તો એનો સાચો જવાબ છે ફ્રોઈડનો દમન આનંદ જીવનનો સિદ્ધાંત. કયા વાક્યમાં અવયવનો ઉપયોગ થતો નથી? તે પાસ થયો છે કે કેમ તેને ખૂબ મહેનત કરેલી છે. કયું વાક્ય કર્મણી પ્રયોગમાં નથી? મેં શીર્ષાસન કર્યું. પછી તમને જોડકા આપવામાં આવેલા છે તો એનો સાચો જવાબ રહેશે ડી. કયા જોડકાના શબ્દોમાં એક જ પ્રકારનો સમાવેશ દર્શાવે છે? તો ઘનશ્યામ અને કાપુરુષ. પછી 90મા નંબરનો પ્રશ્ન છે એ શબ્દ શોધો કે જેનો અર્થ અન્ય કરતા ભિન્ન છે. તો એનો સાચો જવાબ રહેશે પ્રયત્ન. સાચી જોડણી શોધો. તો અહીંયા જે સાચો જવાબ છે એ ડી રહેશે હિમસુતા. એથી, થકી, વડે વગેરે પ્રત્યય કઈ વિભક્તિમાં આવે છે? એનો સાચો જવાબ રહેશે કરણ. પછી આગળ છે પોતાની વાતને કે વિષયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતા ગદ્યને કયા પ્રકારનું ગદ્ય કહેવામાં આવે છે? વિવરણાત્મક. તમારે જુદા જુદા દૂર દૂરથી વગેરે કયા પ્રકારના શબ્દો છે? દ્વિરુક્તિવાળા શબ્દો. નીચેનામાંથી પરિમાણવાચક વિશેષણ જણાવો. તો આટલું. નીચેનામાંથી કયા વિકલ્પના તમામ શબ્દોની જોડણી વ્યાકરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સાચી છે? તો શારીરિક, આશીર્વાદ, જીજીવિષા અને સુસુપ્ના. નીચેનામાંથી કયો શબ્દ અશ્વનો પર્યાયવાચી શબ્દ નથી? તો એનો સાચો જવાબ છે કુંજર. વાક્ય સુધીના નિયમ અનુસાર નીચેનામાંથી વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય પસંદ કરો.
મેં આજે એક ગાય અને બળદ આવતા જોયા. નીચેના વાક્યમાં વ્યાકરણીય રીતે કયો શબ્દ પ્રયોગ ખોટો છે? તેણે મને સહૃદયતાપૂર્વક આવકાર આપ્યો. તો બી જે છે એ સહૃદયતાપૂર્વક છે એ ખોટો પ્રયોગ છે. અને છેલ્લો અને 100મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો. લેખન કાર્ય કરતી વખતે વાક્યના અંત કે વચ્ચે કોઈ વિગત લખવાની બાકી રહી ગઈ હોય ત્યારે તેને ઉમેરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો એનો સાચો જવાબ છે લઘુ રેખા. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.